ગાંધીધામ પંડિત દીનદયાળ હોલ ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પ યોજાયો હતો. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામાં તારીખ 4/8/2024ના રોજ દીનદયાળ હોલ ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેમના માટે, જેમ કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 16 વર્ષ પૂરી થઈ હોય તો મોપેડ માટે લાયસન્સ મેળવી શકે, 18 વર્ષ પૂરા થયેલા હોય તો ગિયરવાળા મોટરસાયકલનું લાયસન્સ મેળવી શકે, ફેક્ટરીના કર્મચારીઓ, મજૂર વર્ગ જેઓ લાયસન્સ કઢાવવા ઈચ્છુક હોય તેમના માટે આરટીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય ડીવાયએસપી શ્રી એવી રાજગોર સાહેબ તથા આરટીઓ અધિકારીશ્રીઓ તથા લાયસન્સ ક્લબના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા સંચાલકો હાજર રહ્યા હતા, જેમાં ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી ઉદ્યોગોના કર્મચારીઓ, મજૂર વર્ગના લાયસન્સ માટેના ફોર્મ ભરી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી સિટી ટ્રાફિક ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.વી. ડાંગર તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે કરવામાં આવી છે. રાઠોડ ધરમસિંહ, ટીવી 18 ન્યૂઝ, કચ્છ.